કુળદેવી ના અને જાતે સુખડી બનાવીને જાતે આરતી કરી હોય ને તો ભગવતી રાજી થાય છે. મારાએ મને પૂજી શું કે મારાએ મને પૂજી. આજે લોકો ગામડા મૂકી દીધા ને માસ્ટર. આજે ગામડા મૂકી દીધા, વિદેશ જતા રહ્યા કોકે કમાવા માટે શહેરમાં આવી ગયા. હું એવું કહું છું કે પરદેશમાં બેઠા હોય ને પરદેશમાં અને સુખી થવું હોય ને તમારી માના આશીર્વાદ જોઈતા હોય ને તો અહીંથી તમે તમારા પરદેશમાં તમારી માને યાદ કરો. પણ કેવી રીતે? મંગળવારનો ઉપવાસ, કુળદેવીનો દીવો, સુખડી, શ્રીફળ. એવું કહો કે માતાજી અમે દેશ છોડી દીધો ને પરદેશમાં આવ્યા છીએ, પણ માં ખોડિયાલ તું રાજી થા. એ અહીંથી હાથ દરિયા પાર સુખ હાલવા જાય. ભગવતીઓ આ કળિયુગમાં બેઠી છે આ દેશની અંદર. એ લોકો તો એને ગામડે જઈ નહીં શકતા. જઈ શકો છો? એ લોકો ગામડે જઈ નથી શકતા, પણ તમે તો જઈ શકો છો ને. અરે કેટલું થશે? 100 કિલોમીટર, 200 કિલોમીટર, 500 કિલોમીટર કે 1000 કિલોમીટર. સવારમાં નીકળો તો સાંજે તો તમે તમારી માના ખોળામાં પહોંચી ગયેલા હશો. તમારા પૂર્વજોએ ભૂલ કરી છે. કઈ ભૂલ કરી છે? કે ગામડા છોડી દીધા ને શહેરમાં વસ્યા. શહેરમાં માણસ દુઃખી થયો ને. હું એવું નથી કહેતી કે બધું છોડી દો ને તમે ગામડે જાઓ. અરે પણ 12 મહિને તો એક વખત તો એને મળવા જાઓ. અને મળવા જાઓ એટલે એટલો બધો આનંદ લઈને જાઓ. વસ્તુ નહીં પણ આનંદ લઈને જાઓ. માં ખોડિયાલ, માં કાળકા, માં સધી, માં શિકોતર, માં જોગણી, માં ઝોપડી, માં બહુચર. હે માં, આજે તને મળવા આવીએ છે. માં તું રાજી રહેજે ને રાજી થજે. એને ખબર પડે મારી વસ્તી